जय हिंद विद्यार्थी मित्रों। आज वीडियो में આપણે ચર્ચા કરવાના છે ધોરણ 9 પ્રકરણ નંબર 8 ચતુષ્કોણની અંદર સ્વાધ્યાય પોથીના અમુક જે દાખલાઓ અમુક આપણને ખરા ખોટા કે એક માર્કના પ્રશ્નો જે કીધા હોય તેના વિશેની આપણે ચર્ચા કરવાના છે, બરાબર? તો આ માટે સૌપ્રથમ તમે જો આગળના 3 પાર્ટ ના જોયો તો ધ્યાનથી જુઓ, સમજો તો તમને આ બધું સમજણ પડશે। તો ચાલો શરૂ કરીએ। तो स्वाध्याय पोथीनी अंदर पहला दाखलानी अंदर એવું આપેલું છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે સમજાવો। હવે આમાં આપણને અમુક વિધાનો આપેલા છે, તે ખરા છે કે ખોટા તેની સાબિતી સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। પહેલું વિધાન છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય છે। હવે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય છે, આપણને વિધાન જે આપેલું છે તે આપણે દરેક જણા જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓના માપ કેવા હોય છે? સમાન હોય છે, પરંતુ પાસ પાસેના ખૂણા એકબીજાને પૂરક હોય છે, માટે આ વિધાન કેવું છે? આ વિધાન ખોટું છે, બરાબર? બીજું વિધાન જોઈએ કે લંબચોરસના સામસામેના ખૂણા પૂરક હોય છે। હવે લંબચોરસના સામસામેના ખૂણા પૂરક હોય છે તો વિધાન કેવું છે? ખરું। ત્રીજું જોઈએ કે કોઈપણ ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી સમાંતર બાજુ ચતુષ્કોણ મળે। તમે કોઈપણ ચતુષ્કોણ, ધારો કે ચતુષ્કોણ A B C અને D આપણે લઈએ, બરાબર? અને એના મધ્ય બિંદુઓ કે AB નું મધ્ય બિંદુ, BC નું મધ્ય બિંદુ, CD નું અને AD નું મધ્ય બિંદુ, તો એ ચતુષ્કોણના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી, મતલબ કે AB ના મધ્ય બિંદુઓને BC ના મધ્ય બિંદુથી જોડો, BC ના મધ્ય બિંદુને CD ના અને CD ના મધ્ય બિંદુને AD ના મધ્ય બિંદુથી જોડો, તો આપણને જે આકૃતિ મળશે એ આપણને પૂછ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ મળે। તો હા, વિધાન કેવું છે? વિધાન ખરું, સાચું વિધાન છે। ત્રીજું જોઈએ કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ સમાન હોય છે। હવે આ સમજવા જેવી વાત છે। સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ સમાન હોય છે, આ દરેક કેસમાં જરૂરી હોતું નથી। સમબાજુ ચતુષ્કોણમાં એક આપણે વિકર્ણ સમાન જોવા હોય તો ચોરસના વિકર્ણ સમાન હોય છે અને પરસ્પર કાટખૂણે દુભાગે છે, પણ ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે, પણ દરેક સમબાજુ ચતુષ્કોણ એ ચોરસ હોતું નથી, માટે આ વિધાન કેવું છે? ખોટું છે। એના પછી જોઈએ કે દરેક લંબચોરસ એ ચોરસ છે। આ પણ સમજવા જેવી વાત છે। દરેક લંબચોરસ એ ચોરસ છે એવું કીધું છે, પરંતુ દરેક ચોરસને આપણે લંબચોરસ કહી શકીએ છીએ। કેમ? તો કે લંબચોરસમાં આપણે જોઈએ કે સામસામેની બાજુઓના માપ સરખા અને એક ખૂણો કાટખૂણો અને તેને અનુરૂપ દરેક ખૂણા કાટખૂણા હોય તો તેને લંબચોરસ કહેવાય, એવું આપણે ભણ્યા હતા, બરાબર? અને ચોરસની વ્યાખ્યા એવી હતી કે એક ખૂણો કાટખૂણો, તેને અનુરૂપ બાકીના બધા ખૂણા કાટખૂણા અને ચારે બાજુના માપ સરખા, પરંતુ અહીંયા એવું થતું નથી, એટલે દરેક લંબચોરસ એ ચોરસ પણ છે। આ વિધાન કેવું છે? ખોટું છે। અગર આપણને એવું પૂછ્યું હોત કે દરેક ચોરસ એ લંબચોરસ છે તો આપણે આ વિધાન કેવું કહેતા? સાચું, બરાબર? છઠ્ઠું વિધાન જોઈએ કે સમબાજુ ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી લંબચોરસ મળે। સમબાજુ ચતુષ્કોણ જેની દરેક બાજુઓના માપ કેવા હોય? સમાન, બરાબર છે? સમબાજુ ચતુષ્કોણના બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી લંબચોરસ મળે। તો કે ભાઈ હા, સમબાજુ ચતુષ્કોણ દરેક બાજુઓના માપ સરખા છે, તેની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડો તો સામસામેની બાજુઓના માપ સરખા થશે, મળશે શું? ચોરસ। પરંતુ આપણે જોયું કે દરેક ચોરસ એ કેવું છે? લંબચોરસ, માટે આ વિધાન કેવું કહેવાશે? ખરું। તેના પછીનું વિધાન જોઈએ કે ત્રિકોણનું કોઈપણ એક શિરોબિંદુ તથા તેની બાજુઓના શિરોબિંદુ મધ્ય બિંદુઓ એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે। સમજીએ અહીંયા નીચે નાની આકૃતિ દોરીને કે આપણને એક ત્રિકોણ આપેલું છે, ત્રિકોણ A B અને C લઈએ, બરાબર? તો ત્રિકોણ ABC નું કોઈપણ એક શિરોબિંદુ, તો ધારો કે શિરોબિંદુ A આપણે લઈએ અને બાજુઓના મધ્ય બિંદુઓ
તો AB નું મધ્ય બિંદુ અહીંયા આવશે, BC નું મધ્ય બિંદુ અહીંયા કંઈક આવશે અને AC નું મધ્ય બિંદુ અહીંયા કંઈક આવશે. અને આ મધ્ય બિંદુઓને ક્રમમાં જોડીએ તો આપણને એવું કીધું છે મધ્ય બિંદુઓને જોડવાથી સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. તો ભાઈ હા, કેમ તો કે એક શિરોબિંદુ અને બાકીની ત્રણ બાજુઓના મધ્ય બિંદુઓ જોડીએ તો આપણને એક સમાંતર બાજુ ચતુષ્કોણ મળે છે. એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે, માટે આ વિધાન કેવું છે? ખરું છે. ત્યારબાદ એના પછીનું વિધાન જોઈએ કે ચોરસની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી ચોરસ મળે. ચોરસની બાજુઓ બરાબર છે, ચોરસ A B C D આપણને આપેલો છે. ચોરસની ચારે બાજુઓના માપ આપણને ખબર છે કે સરખા હોય, બરાબર. અને ચોરસની ચારે બાજુઓના માપ જો સરખા હોય તો તેના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી આપણને જે ચતુષ્કોણ મળે એ ચોરસ મળે. આપણે આગળ જોયું, બરાબર છે. તે મુજબ આ વિધાન કેવું છે? આ વિધાન ખરું છે. એના પછી કે ત્રિકોણ ABC ની બાજુઓના મધ્ય બિંદુઓ PQ અને R છે. જો ત્રિકોણ ABC ની પરિમિતિ 20 સેન્ટીમીટર હોય તો PQR ની પરિમિતિ 40 સેન્ટીમીટર થાય. આ વિધાન આપણે સમજીએ. તો ત્રિકોણ એક આપણને આપેલો છે ABC. આ થયું ત્રિકોણ A B અને C. હવે બાજુઓના મધ્ય બિંદુઓ અનુક્રમે AB નું મધ્ય બિંદુ P, BC નું મધ્ય બિંદુ Q અને AC નું મધ્ય બિંદુ R છે, બરાબર. અને આ મધ્ય બિંદુઓને ક્રમમાં જોડીએ તો આપણને ત્રિકોણ PQR મળે. હવે એવું કીધું છે કે ત્રિકોણ ABC ની પરિમિતિ ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર 20 સેન્ટીમીટર છે. હવે ત્રિકોણ ABC ની પરિમિતિ જો 20 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ PQR ની પરિમિતિ, હવે આપણને ખબર છે કે જો બાજુઓના માપ અડધા કરીએ તો આપણને મધ્ય બિંદુ મળે, બરાબર છે. તો એ મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી આપણને જે બી ત્રિકોણ મળ્યું PQR એની પરિમિતિ ઓબ્વિયસ છે કે આના કરતા અડધી થશે. માટે ત્રિકોણ PQR ની પરિમિતિ કેટલી થશે? ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર 10 સેન્ટીમીટર થાય. હવે આપણે જોઈએ કે આપણને શું આપ્યું છે કે ત્રિકોણ PQR ની પરિમિતિ 40 સેન્ટીમીટર થાય. માટે આ વિધાન કેવું છે? આ વિધાન ખોટું છે, બરાબર છે. એના પછીનું કે પતંગાકાર ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. અહીંયા સમજીએ કે ભાઈ પતંગાકાર ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. વિધાન સાચું છે કે ખોટું? પતંગાકાર ચતુષ્કોણ દોરી ચતુષ્કોણ A B C અને D. હવે તેના વિકર્ણો દોરીએ તો AC ને જોડીએ અને અહીંયા BD ને જોડીએ, બરાબર. તો તેના વિકર્ણ કાટખૂણે છેદે છે એમ કહેવાય, પરંતુ દુભાગે છે એમ ના કહેવાય. કેમ? તો છેદે છે, હા ભાઈ છેદે છે, પણ દુભાગે છે ના, દુભાગતા નથી. દુભાગેનો મતલબ શું થાય કે વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદે અને તેનું બે સમાન ભાગમાં વિભાજન કરે. અહીંયા શું પૂછ્યું છે? દુભાગે છે. તો એક વિકર્ણ વિકર્ણ AC એ આપણે કહી શકીએ કે વિકર્ણ BD ને કાટખૂણે દુભાગે, પરંતુ વિકર્ણ BD એ વિકર્ણ AC ને કાટખૂણે દુભાગતો નથી. માટે આ વિધાન કેવું છે? આ વિધાન ખોટું છે. તો વિધાનો ખરા છે કે ખોટા તે સમજ્યા પછી પ્રશ્ન નંબર 2 પર જઈએ કે પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરું. એમાં પહેલું વિધાન એવું છે કે ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો ખાલી જગ્યા થાય. જે આપણે દરેક જણ જાણીએ છીએ ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો 360 ડિગ્રી થાય, બરાબર. એના પછી કે ચતુષ્કોણમાં પાસેની બાજુઓની ખાલી જગ્યા જોડ હોય. હવે ચતુષ્કોણમાં પાસેની બાજુઓની ખાલી જગ્યા જોડ હોય. સમજીએ કે આપણી જોડે એક ચતુષ્કોણ છે, ચતુષ્કોણ A B C અને D.
તો પાસ પાસેની બાજુઓ તો AB ની પાસેની બાજુઓ કઈ થશે BC તો AB અને BC BC ની પાસેની બાજુઓ થશે CD તો BC અને CD આવી જ રીતે પાસ પાસેની બાજુઓની આપણને જોડ પૂછી છે તો કેટલી જોડ મળે તો આવી જ રીતે આપણને ચતુષ્કોણમાં પાસ પાસેની બાજુઓની 4 જોડ મળે છે ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાની ખાલી જગ્યા જોડ મળે હવે ચતુષ્કોણના શિરોબિંદુ એટલે ચતુષ્કોણના ખૂણા થયા તો શિરોબિંદુ A B C અને D તો ખૂણો A ખૂણો B ખૂણો C અને ખૂણો D એટલે સામ સામેના ખૂણા તો સામ સામેના ખૂણા તો A ની સામેનો ખૂણો કયો થશે C અને B ની સામેનો ખૂણો થશે D માટે આપણને ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાઓની 2 જોડ મળે તેવું કહેવાય ચોથું વિધાન જોઈએ કે જો ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓની 2 જોડ પૈકી એક જ જોડ સમાંતર હોય તો તેને ખાલી જગ્યા કહે છે બાજુઓની 2 જોડ પૈકી એક જ જોડ સમાંતર હોય તો તેને ખાલી જગ્યા કહે ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓની 2 જોડ બરાબર તો AB અને BC અહીંયા સામે થશે CD એમાંથી એક જ જોડ સમાંતર હોય બાકીની જોડ સમાંતર ના હોય બીજી જોડ કેવી હોય સમાંતર ના હોય પરસ્પર ગમે ત્યાં કહીએ છેદે તો આવો કયો ચતુષ્કોણ છે તો આવો એક જ માત્ર ચતુષ્કોણ છે જેનું નામ છે સમલંબ ચતુષ્કોણ તો જે ચતુષ્કોણમાં સામસામેની બાજુની 2 જોડ પૈકી એક જ જોડ સમાંતર હોય તો એવા ચતુષ્કોણને ખાલી જગ્યા કહે છે તો આપણે શું કહી શકીએ સમલંબ ચતુષ્કોણ કહેવાય ચોરસના વિકર્ણ ખાલી જગ્યા હોય છે ચોરસના વિકર્ણ ખાલી જગ્યા હોય છે તો ચોરસના વિકર્ણો કેવા હોય તો ચોરસમાં ચારે બાજુઓના માપ સરખા હોય બરાબર તો વિકર્ણો પણ કેવા મળે આપણને સરખા અને પરસ્પર કેવા મળે એકબીજાને લંબ માટે આપણે એવું કહેવાય કે ચોરસના વિકર્ણ સમાન અને પરસ્પર લંબ હોય છે કેમ તો કે વિકર્ણ સમાન અને પરસ્પર કાટખૂણે છેદે માટે પરસ્પર એકબીજાને લંબ હોય છે છઠ્ઠું વિધાન સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર ખાલી જગ્યા છે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય છે કે સામસામેની બાજુઓના માપ સરખા બરાબર છે અને એ કઈ બાજુ એકબીજાને ગમે ત્યાં છેદતી નથી સામસામેની બાજુઓ સમાંતર હોય AB એ CD ને સમાંતર BC એ AD ને સમાંતર હોય માટે તેના વિકર્ણો પરસ્પર એકબીજાને કાટખૂણે વિકર્ણો એક વિકર્ણ બીજા વિકર્ણને પરસ્પર કાટખૂણે છેદી તેનું બે સરખા ભાગમાં વિભાજન કરે છે તેવી જ રીતે બીજો વિકર્ણ પણ એકબીજાને કાટખૂણે છેદી તેનું બે સરખા ભાગમાં વિભાજન કરે છે માટે એવું કહેવાય કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે બરાબર સાતમું વિધાન જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું ખાલી જગ્યા ત્રિકોણમાં વિભાજન કરે વિડિયોમાં બીજા પાઠમાં જોયું હોય તમે તો આપણે પ્રમેય નંબર 8.1 ભણી ગયા હતા તેનું વિધાન અહીંયા આપેલું છે આપણને પ્રમેય નંબર 8.1 નું વિધાન એવું હતું કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે માટે આપણે એવું કહેવાશે કે તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે આઠમું વિધાન સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર ખાલી જગ્યા હોય છે હવે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ એ હંમેશા એકબીજાને કાટખૂણે છેદે છે પરંતુ દુભાગે છે એવું આપણે કહી શકતા નથી કેમ તો કે સમબાજુ ચતુષ્કોણમાં ચોરસના વિકર્ણ એકબીજાને દુભાગે છે પણ બીજા પ્રકારનો સમબાજુ ચતુષ્કોણ હોય તો એકબીજાને દુભાગતું નથી માટે એવું કહેવાશે કે પરસ્પર લંબ હોય છે કેમ તો કે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે પણ દુભાગતું નથી માટે અહીંયા શું કહેવાશે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર લંબ હોય છે ત્યારબાદ નવમું વિધાન જોઈએ કે ત્રિકોણ ABC માં P અને Q અનુક્રમે AB અને AC ના મધ્ય બિંદુ છે દોરતા જઈને સાથે સાથે સમજીએ તો
એક ત્રિકોણ આપણને આપ્યું છે, ત્રિકોણ A B અને C. હવે ત્રિકોણ ABC માં P અને Q અનુક્રમે AB એટલે AB નું મધ્યબિંદુ આપણને કીધું છે P અને AC નું મધ્યબિંદુ આપણને કીધું છે Q. બરાબર. તો AB અને AC ના મધ્યબિંદુઓ P અને Q છે. જો PQ બરાબર 8.4 સેન્ટીમીટર હોય, P અને Q નું માપ આપણને આપેલું છે અહીંયા PQ બરાબર 8.4 સેન્ટીમીટર આપણને માપ આપેલું છે. માટે જો PQ બરાબર 8.4 સેન્ટીમીટર હોય તો BC બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. હવે આપણને ક્લિયર છે કે AB અને AC ના મધ્યબિંદુઓ P અને Q છે, તો PQ એ આના કરતા અડધું હશે, તો માટે BC નું માપ, માટે BC બરાબર 2 ગુણ્યા PQ થશે બરાબર 2 ગુણ્યા 8.4 બરાબર 16.8 સેન્ટીમીટર. આપણો જવાબ શું થશે? 16.8 સેન્ટીમીટર એ આપણે BC નું માપ થશે. ત્યારબાદ 10મું વિધાન જોઈએ કે ત્રિકોણ ABC માં AB, BC અને AC ના મધ્યબિંદુઓ અનુક્રમે PQ અને R છે. જોડે જોડે દોરીને સમજતા જઈએ. તો ત્રિકોણ ABC માં મધ્યબિંદુઓ અનુક્રમે AB નું મધ્યબિંદુ P, BC નું મધ્યબિંદુ Q અને AC નું મધ્યબિંદુ R છે. બરાબર. PQ અને R છે. તો જો ABC ની પરિમિતિ, ત્રિકોણ ABC ની પરિમિતિ અહીંયા લખીએ કે ત્રિકોણ ABC ની પરિમિતિ આપણને આપેલી છે. કેટલી આપી છે? 32.6 સેન્ટીમીટર. બરાબર. અને આપણને શોધવાનું શું કીધું છે? ત્રિકોણ PQR ની પરિમિતિ. હવે મધ્યબિંદુઓને જોડતા મળતો ત્રિકોણ એ હંમેશા આપણને પહેલા ત્રિકોણ કરતા અડધા ભાગનો મળશે. આપણે આગળ ભણી ગયા છે. માટે ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર ત્રિકોણ ABC ની પરિમિતિ છેદમાં 2 બરાબર 32.6 છેદમાં 2 બરાબર 16.3 સેન્ટીમીટર. શું મળ્યું આપણને? ત્રિકોણ PQR ની પરિમિતિ કેટલી મળશે? 16.3 સેન્ટીમીટર. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયોમાં આપણે ખરા ખોટા અને અમુક ખાલી જગ્યાઓ વિશે માહિતી મેળવી. આગલા વિડિયોમાં આપણે ચર્ચા કરીશું MCQs વિશે. જો વિદ્યાર્થી મિત્રો આ વિડિયો તમને ગમ્યો હોય તો આ વિડિયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબ બટનની બાજુમાં જે બેલ આઇકન આપેલું છે તે દબાવો, જેથી કરીને હું મારો નવો વિડિયો ફ્યુચરમાં જ્યારે પણ અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.